નમસ્કાર દર્શક મિત્રો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કાચી મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં 4 નવેમ્બરથી જે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી હતી, તેને લઈને હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી રજૂ કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે માટે તમે voters.eci.gov.in પર ક્લિક કરીને તમારું નામ તમારે ચેક કરવાનું રહેશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપ સૌ મતદારોને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં તમે તમારા જે પણ વાંધા હોય તેને ઈસીઆઈની સામે રજૂ કરી શકો છો. આ પછી ઈસીઆઈ દ્વારા ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે આગામી 1 મહિના સુધી તમે નામ ઉમેરવા, કમી માટે અથવા તો એન્ટ્રીમાં કરેક્શન માટે દાવા કરી શકો છો. મતદાર આ માટે ઓનલાઈન પોતાનો દાવો રજૂ કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આખી સરની પ્રક્રિયામાં તમારું નામ જો મતદાર યાદીમાંથી કમી થઈ ગયું છે તો તમને કારણ પણ ઈસીઆઈ દ્વારા જણાવવામાં આવશે. અને આ માટે આપ સૌ જાન્યુઆરીની 18મી તારીખ સુધી પોતાના દાવા રજૂ કરી શકશો. મતદારો આ સત્તાવાર વેબસાઇટ સિવાય ઈસીઆઈ નેટ નામની મોબાઈલ એપની મદદથી અથવા તો પોતાના બીએલઓને સંપર્ક કરીને અથવા તો ઈઆરઓ એટલે કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અથવા તો આસિસ્ટન્ટ રજિસ્ટ્રેશન ઓફિસરને સંપર્ક કરીને પોતાનું નામ ચેક કરી શકે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક મતદારને કાચી મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરી લેવા માટે એક અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી હવે જાહેર થઈ ચૂકી છે અને રાજ્યમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે. તો આ અગાઉ 5,08,43,219 મતદારો હતા અને આ સરની પ્રક્રિયા પછી 73,73,110 મતદારો ઓછા થયા છે. આમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી રજૂ કરવામાં આવી છે. રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી અને જેમાં જે બૂથ લેવલ ઓફિસરો હતા તે આ કામગીરીમાં જોડાયા હતા અને આ બૂથ લેવલ ઓફિસરમાં 80% જે છે તે શિક્ષકો હતા. અને ઘણી બધી જગ્યાએ પણ ફરિયાદ ઉઠી હતી કે કેટલીક જગ્યાએ શિક્ષકોએ પોતાનું જીવ ટૂંકાવ્યો હતો તો કેટલીક જગ્યાએ શિક્ષકોને હાર્ટ એટેક આવ્યા હતા. અને આ અગાઉ 4 ડિસેમ્બરની ડેડલાઇન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવી હતી, પરંતુ તે પછી શિક્ષકો પર ભારણ ઘટાડવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ ડેડલાઇનને આગળ વધારવામાં આવી હતી. અને હવે આજે ઈસીઆઈ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે અને દરેક મતદારને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જાન્યુઆરી 18 સુધીનો, જે દરમિયાન તેઓ પોતાના જેટલા પણ વાંધા હોય મતદાર યાદીમાં પોતાના નવા નામને લઈને અને પોતાનું નામ કરેક્ટ કરવાને લઈને એ વાંધા રજૂ કરી શકે છે. તો આ ડ્રાફ્ટ મતદાર યાદી જે રજૂ થઈ છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.